દેશભરમાંથી જ્યારે પણ મુસ્લિમ છોકરો અને હિન્દુ છોકરીના લગ્ન કરવા હોય તો એ લોકો કઈ રીતે આ જ ઓફિસમાં આવે છે, આ જ રજિસ્ટ્રાર ઓફિસમાં આવે છે અને MM સૈયદની જે કોર્ટમાં હાજર થાય છે. મુસ્લિમ યુવક હોય અને હિન્દુ યુવતી હોય એવા કેટલા રજિસ્ટ્રેશન કરાવ્યા છે. તો માત્ર થોડું સંશોધન કર્યું તો અમારી પાસે માત્ર 2 મહિનાના ગાળામાં, એટલે કે ડિસેમ્બર એન્ડથી લઈને જાન્યુઆરી એન્ડ સુધીના ગાળામાં અમે સંશોધન. તો મારા હાથમાં તમે જોઈ રહ્યા છો આ ડેટા છે. 11 એવા કેસ છે. અને સૈયદ સાહેબ જે છે જનરલી બીજા ઘણા બધા લગ્નો કરવા આવે છે, ત્યારે જે કાચની કેબિન છે ને એની બહાર ઉભા રહીને એમની નોંધણી થાય છે. સૈયદ સાહેબે એને એમની પાછળ બેસાડીને કરાયા છે. ગ્રીન કોરિડોર. હા, ગ્રીન કોરિડોર. અને મને તો ઘણી વખત એવું બી જાણવા મળ્યું કે પુણેથી આ જ રજિસ્ટ્રેશન ઓફિસે મુસ્લિમ છોકરો અને હિન્દુ છોકરીના મેરેજ થાય. અને આની અંદર જો યોગ્ય તપાસ થશે તો FIR ફટવી જ જોઈએ, કારણ કે આ માત્ર HMના મુદ્દા ઉપર આ નદી ઉભી રહ્યું. અમારા વકીલ આખા આલમનું અપમાન કર્યું છે. સાહેબ, એમને તો સસ્પેન્ડ નહીં, એમને તો નોકરીથી કાઢી મૂકવા જોઈએ, આરોપી બનાવવા જોઈએ. એટલે સૈયદ એણે આ ક્રાઇમ કર્યું. સૈયદ અને મિત્તલ જાડેજાએ મળીને કાવતરું કર્યું. હું લિંકન સોખડિયા ઓફ ઇન્ડિયા તરફથી આજે અહીંયા આવી પહોંચ્યો છું, જ્યાં તાજેતરમાં એક લવ જેહાદનો કેસ નોંધાયો હતો. આ એ જ જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ છે જ્યાં એનું રજિસ્ટ્રેશન માટે લાવવામાં આવ્યું હતું, જેમાં એક મુસ્લિમ છોકરો હતો અને હિન્દુ છોકરી હતી, જે વકીલના પહેરવેશમાં અહીંયા આવ્યા હતા. ઓફિસ નોર્મલી 11 વાગે શરૂ થતી હોય છે, પણ અહીંયાના જે રજિસ્ટ્રાર છે, જે MM સૈયદ નામથી રજિસ્ટ્રાર છે, એમને સેફ પેસેજ આપવા માટે સવારે 9:30 ઓફિસ ખોલી અને એમને અંદર એન્ટ્રી આપી, એ પણ વકીલના પહેરવેશમાં. એના પછી બહુ હોબાળો થયો. એ વકીલો એમના વિરુદ્ધ એક લેખિત ફરિયાદ પણ આપી છે, જેના પર FIR થવાની બાકી છે, પણ ફરિયાદ આપેલી છે. જે બાદ ઓફ ઇન્ડિયાએ આ વિષયમાં થોડું ઇન્વેસ્ટિગેશન કર્યું કે આ ભૂતકાળમાં આ જ કોર્ટમાં આ જ રજિસ્ટ્રારે મુસ્લિમ યુવક હોય અને હિન્દુ યુવતી હોય એવા કેટલા રજિસ્ટ્રેશન કરાવ્યા છે. તો માત્ર થોડું સંશોધન કર્યું તો અમારી પાસે માત્ર 2 મહિનાના ગાળામાં, એટલે કે ડિસેમ્બર એન્ડથી લઈને જાન્યુઆરી એન્ડ સુધીના ગાળામાં અમે સંશોધન. તો મારા હાથમાં તમે જોઈ રહ્યા છો આ ડેટા છે. 11 એવા કેસ છે, 11 કે જેમાં છોકરો મુસ્લિમ છે અને છોકરી હિન્દુ છે. અને આ કેસો હું તમને જાણીને ચોંકી જશો કે આ માત્ર અમદાવાદના નથી. કોઈ આવ્યા છે યુપીથી આવેલા છે, કોઈ કેસ આવ્યો છે મુંબઈથી આવેલો છે, 2 કેસ અહીંયા કોઈ ગોધરાથી બી આવ્યા છે. એટલે ગુજરાતના ખૂણાથી નહીં, પણ દેશભરમાંથી જ્યારે પણ મુસ્લિમ છોકરો અને હિન્દુ છોકરીના લગ્ન કરવા હોય તો એ લોકો કઈ રીતે આ જ ઓફિસમાં આવે છે, આ જ રજિસ્ટ્રાર ઓફિસમાં આવે છે અને MM સૈયદની જે કોર્ટમાં હાજર થાય છે. તો એવું શું આમનું સ્કેન્ડલ હશે કે એવો આમને શું સોર્સ હશે કે દૂરથી લવ જેહાદ કરવા માટે, હિન્દુ છોકરીને ફસાવીને લગ્ન કરવા માટે મુસ્લિમ છોકરાઓ અહીંયા ખેંચાઈ આવતા હશે? તો એ તપાસનો વિષય રહેશે. અમારી પાસે આ જે ડેટા છે એ અમે તમારી સ્ક્રીન ઉપર પણ દેખાતો હશે. તો આગળ જતાં આના ઉપર બી તપાસ થવી જોઈએ. અને જેમ વકીલોએ પણ કીધું, હિન્દુ સંગઠનોએ પણ કીધું કે આ કેસમાં આ જે રજિસ્ટ્રાર છે એમને સહ આરોપી બનાવીને એમની ફરજમાંથી બરતરફ કરવો જોઈએ. તો આજે ફરિયાદ થઈ છે એ ગ્રુપના વકીલોને આપણે મળીશું ને એમની પાસેથી જાણીશું કે ફરિયાદ કેમ કરવામાં આવી, શું ઘટના હતી અને આગળ જતાં આમાં શું કાર્યવાહી થઈ શકે છે. મારું નામ સુધાબેન સંજયભાઈ ક્રિશ્ચન અને ભાટિયા. હું કેકાટા કોર્ટમાં નોટરી અને એડવોકેટ તરીકે કામ કરું છું. તો સુધાબેન, પહેલાં તો મને એ જણાવો કે અહીંયા એ દિવસે શું ઘટના બની હતી? એ દિવસ સવારે 10 વાગે અહીંયા રજિસ્ટ્રારની ઓફિસ ઓપન હતી, ત્યારે છોકરીની મમ્મી અને પપ્પા અને એના કાકા બધા હાજર હતા અને એ છોકરીને મળવાનો પ્રયત્ન કરતા હતા. અને એમણે કીધું કે છોકરી અંદર છે, રજિસ્ટ્રારને મળવા જવાનું છે. એટલે અમે એમને જાણ કરી કે રજિસ્ટર ઓફિસ 11 વાગે ચાલુ થાય છે. તો એમણે કીધું કે ના, છોકરી અંદર છે. ત્યારે મને એક કામ જરૂરત પડી એટલે હું અંદર ગઈ. તે સમયે રજિસ્ટ્રાર કચેરીની અંદર એક ડિપાર્ટમેન્ટ હોય છે, ત્યાં અમને ઊભું રહેવાનું હોય અને કામ કરે. રજિસ્ટ્રાર અંદર કાચની અંદરથી કામ કરે, પણ જે ગેલેરીમાં અમે ઊભા રહીએ ત્યાં હું ઊભી રહી અને ત્યાં એક પોલીસવાળા હતા અને રજિસ્ટ્રારની ઓફિસની અંદર એક છોકરો છોકરી વકીલના ડ્રેસમાં હતા અને એક એડવોકેટ મિત્તલબેન જાડેજા ત્યાં બેઠા હતા. એટલે મેં રજિસ્ટ્રારને કીધું કે આ શું તો કે એ છોકરો છોકરી લગ્ન કરવાયા. એટલે મેં ત્યારે કીધું કે આ છોકરી વકીલનો કોટ પહેરીને કેમ આવી છે, તમે ઓબ્જેક્શન કેમ ના લીધું?
અને તે સમયે આ ઘટના ખબર પડી તો એમણે મને ત્યાં પોલીસવાળાએ અંદર લોક કરી દીધું ગેટ કાચવાળું અને કહેલ કે હવે બહાર જવું નથી, આ લગ્ન પતે પછી આપણે બહાર જઈશું, કારણ કે આનાથી હોવાપો થશે. બરાબર. ત્યાર પછી મેં મારી ફ્રેન્ડ મીનાબેનને બધી જાણ કરી ફોન ઉપર, એટલે મીના બારોટ ત્યાં આવ્યા અને એમણે બધાને જાણ કરી કે અહીંયા વકીલના પરવેશમાં છોકરી આવી છે. અને આ કાવતરું રજિસ્ટ્રાર MM સૈયદ અને મિત્તલબેન જાડેજા તેઓએ બંને મળીને કર્યું કે વકીલના વેશમાં અમે એમને લઈશું તો કોઈ ખબર નહીં પડે અને આ લગ્ન થઈ જશે. બરાબર. એટલે રજિસ્ટ્રાર સર અને એક વકીલ ત્યાં હાજર હતા, એમની સામે જ આ થઈ રહ્યું હતું. એ વકીલ પોતે લગ્ન કરવા આવ્યા હતા, એમનું વકાલતનામું એમાં હતું. મિત્તલબેન જાડેજા જેમણે આ વકાલતનામું વિથડ્રો કર્યું છે એમણે પોતે બધી જાણ હતી. અને એક વકીલ તરીકે મિત્તલબેન જાડેજાને ખબર હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિને કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલ સિવાય કોટ પહેરવાનો આદેશ કે કૃત્ય એ છેતરપિંડી ગણાય. ફક્ત વકીલો જ કાળો કોટ, એ પણ એ વકીલો જેમને સનદ મેળવેલી હોય અને કાયદેસર એમના પાસે લાયસન્સ હોય એ જ બ્લેક કોટ પહેરી શકે. બીજો કોઈ પણ વ્યક્તિ બ્લેક કોટ પહેરીને કોર્ટ પરિવેશમાં કામ કરી શકે નહીં. તેમ છતાં મિત્તલબેન અને MM સૈયદે કોટ પહેરીને એમને બોલાયા અને એમના લગ્ન કોટ પહેરીને રજિસ્ટર. ત્યારે મેં એમના ફોટા ખેંચ્યા અને ફોટા બધાને મેં બતાવ્યા કે આ ફોટા છે, આ છોકરી આ યુનિફોર્મ પહેરીને આવી રીતે લગ્ન કરવા આવી છે. તે સમયે પણ MM સૈયદે એની મા બાપ કે કોઈને મળવા દીધું નહીં અને પછી લોકો ભેગા થતા ગયા અને આ કાર્યવાહી થઈ. તો હવે આ જે આખી ઘટના બની એમાં જે આ વકીલોના કપડાં પહેરીને જે છેતરપિંડી કરવાનું આખી ઘટના બની તે અંતર્ગત જે અરજી નોંધાવી છે આપણે, તો એ અરજી વિશે મને માહિતી આપજો કે શું અરજી છે, કયા કાયદા અંતર્ગત એ નોંધાવી છે અને તમારી અપેક્ષા શું છે? આ જે બનાવ બન્યો એ દિવસે અહીંયા આગળ મોટી સંખ્યામાં વકીલો તેમજ ઘણા બધા હિન્દુ સંગઠનો પણ અહીંયા હાજર હતા, દીકરીના પેરેન્ટ્સ પણ અહીંયા હતા. અને આ ઘટના બની ત્યારે આખી એક વકીલ સમુદાય પણ આવ્યો. માત્ર HMનો મુદ્દો નહોતો અમારા માટે એ વખતે. અમારા વકીલનો જે કાળો કોટ અમારું એક ઓળખ છે એનો દુરુપયોગ કર્યો હતો અને એને દુરુપયોગ કરવા માટે પ્રેરનાર મિત્તલબેન જાડેજા પોતે કોટ પહેરાઈને જાણે છે વકીલ નથી તોય લાઈને રજિસ્ટર સામે કરી દીધું. એનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં એડવોકેટ મિત્રો અહીંયા હાજર હતા. જ્યારે બધાએ વિરોધ કર્યો ત્યારે કારંજ પોલીસ, શાહપુર, માધુપુરાના બધાના PI સહિત અહીંયા હતી, આખી ટીમ હાજર હતી. એ વખતે જે તે DYSP અહીંયા હતા. એ વખતે કહેવામાં આવ્યું કે ભાઈ અત્યારે આ લોકો ગુનો કરે છે, અહીંયા હાજર છે. બે જે એક યુવક અને યુવતી જે લોકોએ અમારા કાળા કોટનો મજાક ઉડાડ્યો હતો એવું જ કહેવાય એક રીતે તો. અને સામે તો પાછું એટલું નિર્લજ્જથી બોલે છે એ લોકો કે આ કોટ તો અમે ગમે ત્યાં પહેરીએ, તમે કોણ અમને ના પાડવા વાળા? વેઇટર છે કે આ તો વેઇટરનો ડ્રેસ છે. એટલે વકીલના કોટને એમણે વેઇટરનો, હા વકીલના ડ્રેસને પણ એને ખબર નથી કે વેઇટરનો ડ્રેસ શું હોય ને વકીલાતનો શું ડ્રેસ હોય. એના વિરુદ્ધમાં અમારા એક એડવોકેટ મિત્ર છે એમણે અરજી આપી છે. એની અંદર ગઈકાલે જ સાહેબે અમને સાંત્વના આપી કે ભાઈ અમે FIR કરીશું, એમાં સ્ટેટમેન્ટ લેવાયું છે, હજી સાક્ષીઓને બાકી છે, મુદ્દામાલ કબજે કરાયો અને આની અંદર જો યોગ્ય તપાસ થશે તો FIR ફાટવી જ જોઈએ. કારણ કે આ માત્ર HMના મુદ્દા ઉપર અહીં નદી ઉભી રહ્યું. અમારા વકીલ આખા આલમનું અપમાન કર્યું છે. આ બે આરોપી કહેવાય અમારા માટે કે જે હિન્દુ યુવકોને ઉધી જનરલી તમે મેરેજ કરવા જાઓ તો છોકરી ચોલી પહેરે, ચણિયા ચોરી પહેરે, કોઈ બ્લેક કપડામાં યુનિફોર્મમાં આવી રીતે નહીં. માત્ર લોકોને ભ્રમિત કરવાના ઈરાદાથી પોતે અમારા હાથે કરીને જે અમારા બીજા જે એડવોકેટ મિત્ર એને લગ્ન કરાવવા લઈને આવ્યા હતા ને એનું જ આ ષડયંત્ર છે. મિત્તલ જાડેજા અને સૈયદ સાહેબ જે છે જનરલી બીજા ઘણા બધા લગ્નો કરવા આવે છે ત્યારે જે કાચની કેબિન છે ને એની બહાર ઊભા રહીને એમની નોંધણી થાય છે. સૈયદ સાહેબે એને એમની પાછળ બેસાડીને કરાયા છે. ગ્રીન કોરિડોર આપ્યું. હા ગ્રીન કોરિડોર. અરે ઇનકેસ કે અમારા કોઈ પણ વકીલને અંદર નતા, પોતે ચેમ્બર અંદરથી બંધ કરી દીધી. કોઈ વકીલ મિત્રોને અંદર ના જવા દે, એના પેરેન્ટ્સને અંદર મળવા નતા જવા દેતા અને ખોટી રીતે કર્યું છે હેરાન. આ અરજીમાં મારી પાસે પણ અરજીની કોપી છે. તો અરજીમાં એક કલમ છે 319(2) નો ઉલ્લેખ કરાય છે જેનો ઉલ્લંઘન થયું હોવાનું કહેવાય છે. તો એમાં કયા પ્રકારની સજાની જોગવાઈ હોય છે? 319માં તમને સજા થાય, એમાં બાર કાઉન્સિલમાં ડિસિપ્લિનરી એક્શન લેવાય અને છેતરપિંડીની ફરિયાદ કહેવાય કે એક બોગસ વકીલ બનીને તમે આવ્યા અને ગેરકાયદેસર કૃત્ય કર્યું એને, અને એ પણ કોર્ટ કમ્પાઉન્ડમાં
એ પણ રજિસ્ટ્રાર જે નેક્સ્ટ ટુ જજ હોય, જેના સામે સેકન્ડ થિંગ, જે ઓફિસમાં આ કાર્ય કરવામાં આવ્યું ત્યાં ઘણા બધા દસ્તાવેજો પડ્યા હોય, ઘણા બધા લેખો પડ્યા હોય. જો એ લેખોને નુકસાન થયું હોત તો લોકોની પ્રોપર્ટીનું નુકસાન થાત. એટલે એ રજિસ્ટ્રારે એમને પરમિશન કેવી રીતે આપી? નથી કોઈ એડવોકેટ એલાઓ, નથી કોઈ. અને એ જ સમયે ₹12 જે ચલણ ભરવામાં આવે છે એ સાંજના 6 વાગે કેવી રીતે ભરાયું એ પણ અમારો એક મુખ્ય સવાલ છે. બરાબર 4 છે. વાગ્યા પછી ભરાતું જ નથી ક્યારેય. 4 વાગ્યા પછી ભરાતું નથી આમ કિસ્સામાં. બીજો એક અગત્યનો મુદ્દો એ અરજીમાં મેં જોયો કે કોઈ વસીમ કરીને વ્યક્તિનો ઉલ્લેખ છે, તો એ કોણ છે? અને એ પહેલા અહીંયા નોકરી કરતો તો હાલમાં એની ટ્રાન્સફર થઈ ગઈ છે. પણ આ વ્યક્તિ એમનો પેલો છે મધરસી વહીવટદાર કહી શકાય, વહીવટદાર. તો સસ્પેન્ડ નહીં, એમને તો નોકરીથી કાઢી મૂકવા જોઈએ, સહ આરોપી બનાવવા જોઈએ. અચ્છા, એટલે આ સૈયદ એણે આ ક્રાઇમ કર્યું સૈયદ અને મિત્તલ જાડેજાએ મળીને કાવતરું ઘડ્યું અને કાવતરામાં એ લોકોએ આરોપી બે જણને બનાયા વકીલ, એટલે બરતરફ કરવા જોઈએ. આવા વ્યક્તિઓ જો આ એક રજિસ્ટ્રાર આવું કરે, એવા ઘણા બધા રજિસ્ટ્રાર આવું છેતરપિંડીઓ કરતા હશે અને આવા વકીલો કાવતરો ઘડીને મિસગાઈડ કરીને કામો કરતા હશે, તો પછી નવા કાયદાનો શું ફાયદો કે મા બાપની પરવાનગી લઈને લગ્ન કરવામાં આવે, જ્યારે મા બાપ પરવાનગી નથી. બહુ સરસ એક વાત કરી કે નવા કાયદાનો શું ફાયદો. તો તમને શું લાગે છે, સરકારે હમણાં એક નવો કાયદાનો ઉલ્લેખ કર્યો છે જેમાં હાલ હજુ લાગુ નથી પડ્યો પણ એના સજેશન્સ પણ મંગાયા છે, તો એમાં જે સુધારાઓ છે તમને શું લાગે? ધારો કે એ કાયદો પહેલા લાગુ પડ્યો તો આવી ઘટના થઈ શકી હોત? ના, આ કાયદો લાગુ પડ્યો પણ એના નોટિફિકેશન આવી ગયા છે. એ નોટિફિકેશન પ્રમાણે અહીંયા એક નોટિસ લગાવવાની હોય છે 30 ડેઝની, એ નોટિસો લગાવવામાં નથી આવતી અને એના મા બાપને નોટિસ આપીને જાણ કર. આ બેન 1 મહિનાથી અહીંયા આંટો મારતા અમારી છોકરી આવશે, એ ભાઈ રોજ આવતા હતા. એ સૈયદે એમને કીધું કે આવશે હું તમને જાણ કરી, પણ એમને મળવા દીધા નથી છોકરીને. આવ્યા ત્યારે પણ મળવા ના, એ લોક કરી દીધા બંનેને અંદર. એને ગ્રીન એકદમ પોતાના પ્રોટેક્શનમાં લઈ લીધું. એ ખોટું કહેવાય. તો અહીંયા જે આપણે આ વકીલની વાત સાંભળી, હવે આપણે જોઈશું કે આગળ શું થશે. અમદાવાદની જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ પર આપણે પહોંચ્યા હતા અને ત્યાં જે રજિસ્ટ્રાર છે MM સૈયદ, એની આપણે કરમ કુંડળી કાઢી, છેલ્લા 2 મહિનાના જે ડેટા કાઢ્યા એવું ફળ નીકળ્યું આપણા સંશોધનમાં કે ભાઈ જેટલા પણ માત્ર ગુજરાત નહીં પણ દેશભરમાં જેટલા પણ મુસ્લિમ વ્યક્તિ હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા માંગતા હોય, લવ જેહાદ હોય કે કોઈ પણ વિષય હોય, તો મોટાભાગે એ લોકો ખેંચાઈને આ ઓફિસ સુધી આવતા હોય છે. તો એવું તો આનું શું સોર્સિસ છે એ બધું સંશોધનનો વિષય રહેશે, આગળ તપાસનો વિષય રહેશે. પણ આ જ વિષયનું બીજું એક પહેલું છે કે જ્યારે કોઈ મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરા પોતાની મરજીથી લગ્ન કરવા માંગતા હોય અને અમદાવાદના કોઈ વકીલ એવો જે મેરેજ રજિસ્ટ્રેશન કરાવવા આ રજિસ્ટ્રાર ઓફિસમાં જતા હોય છે, તો એવું સામે આવ્યું છે કે રજિસ્ટ્રાર MM સૈયદ એ કેસ બગાડતો હોય છે, એમની માહિતી લીક કરી દેતો હોય છે કે જે મુસ્લિમ છોકરી છે એના મા બાપને બોલાવી લેતો હોય છે, કે એવું ઘણું બધું થતું હોય છે, એવી આપણી પાસે જાણકારી આવી છે. તો આવો જ એક કેસ જે વકીલ સાથે બન્યો એમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે શું થયું હતું. આપનું નામ જણાવશો અને પછી વિષય જણાવશો શું હતું? મારું નામ એડવોકેટ રાજપૂત અભી છે. હું હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. મારી જોડે જે બનાવ બન્યો એમાં આજથી લગભગ 2 મહિના પહેલાં મારી જોડે એક પાર્ટી આવી જેમાં એક હિન્દુ છોકરો હતો અને મુસ્લિમ છોકરી હતી. 2 જણા પોતાની મરજીથી એકબીજા સાથે મેરેજ કરતા હતા. પણ સમહાઉ જ્યારે 30 દિવસનો સમયગાળો પતે છે અને મેરેજ ડેટ નજીક આવે છે, છોકરીના મા બાપને જઈને ઉકસાવવામાં આવે છે કે તમે આની જોડે મેરેજ ના કરાવો. બીજી વસ્તુ કે જ્યારે છોકરી છોકરા 2 જણા મેરેજ રજિસ્ટ્રેશનની ઓફિસે પહોંચે છે તે સમય દરમિયાન અચાનકથી છોકરીના મા બાપ આવી જાય છે અને તેને તેની મરજી વિરુદ્ધ લઈ જાય. હવે જ્યારે છોકરો એટલું પૈસા ટકે સક્ષમ ન હોવાના કારણે એને આગળ કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કરી નહીં, એટલે ત્યાં આગળ એ વસ્તુ સ્ટોપ થઈ ગઈ. પણ મારું કહેવું એવું છે કે જ્યારે તમે આવી ઊંચી પોસ્ટ ધરાવો છો, રજિસ્ટ્રાર લેવલની જે ક્લાસ 2 અધિકારી ગણવામાં આવે અને એવી પોસ્ટ છે જ્યાં લોકોને ન્યાય મળે છે, તો એવી જગ્યાએ રહીને તમે કોઈ ધર્મને એક બાજુ જઈને બાયસ ડિસિઝન લઈને, એક તરફી ડિસિઝન લઈને તમે કેસ ના બગાડવું જોઈએ. અને જ્યારે આવા પ્રકારના કિસ્સા બને છે ત્યારે આપણા કાયદાકીય રીતે જે આપણા મૂળભૂત અધિકારો છે એનો પણ ભંગ થતો હોય. એટલે મારી તો ચોખ્ખી સીધી એવી માંગ છે કે આવા પ્રકારના જે માનસિકતા ધરાવવાવાળા જે રજિસ્ટ્રાર સાહેબ છે તેમને તાત્કાલિક રીતે એમના ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ. જે પણ લીગલી એમના ઉપર એક્શન લેવાતી હોય તે લેવી જોઈએ.
તો એક તમારી સાથે આ કેસ એ તમારો પોતાનો અનુભવ સાથે તમે લાંબા ટાઈમથી અહીંયા પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે તો તમારા ધ્યાનમાં આવા બીજા પણ કેસ આવ્યા છે કે આવા ઘણા કેસ બગડ્યા હશે તો એ તમારું આકલન શું છે અને આ જે રજિસ્ટ્રાર સાહેબ છે એમના વિશે આપ શું કહેશો એમની પણ લાંબા સમયથી તમે જોઈ રહ્યા છો હમણાં અહીંયા વર્ક કરી રહ્યા તો શું આખો અનુભવ રહ્યો? આમાં મેં બીજા વકીલોનું તો મને ખબર નહીં, પણ એ મને ત્યારે ખબર પડે છે જ્યારે મેં મારો વિડીયો મારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો. ત્યારબાદ મારા જ વિડીયોમાં ઘણા ખરા એવા એડવોકેટોની કોમેન્ટ આવે છે કે જ્યારે મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરો હોય છે ત્યારે કેસ બગાડે છે, જલ્દી ડોક્યુમેન્ટેશન નથી કરતા, ડોક્યુમેન્ટેશન માટે હેરાન કરે છે. આવા ઘણા ખરા પ્રકારના કિસ્સા આગળ એમના જોડે પણ બનાવો બનેલા છે. તો આ સૈયદજી છે તો એમના વિશે શું કહેશો, શું કાર્યવાહી થવી જોઈએ? એમનો આ કાર્ય કરવાની પદ્ધતિ એક ન્યાયની ખુરશી પર બેઠા છે તો કોઈ રીતે આ યોગ્ય ના કહેવાય, તો શું કહેશો? આ તો ખરેખર એક નિંદનીય છે કે જ્યારે તમે આવા પ્રકારના પોસ્ટ ઉપર બેઠા છો જ્યાં રજિસ્ટર લેવલની પોસ્ટ કહેવાય, ત્યાં તમારે એક ન્યાયનું એક કેન્દ્ર ગણાય, જે તમારે બે સાઈડ તરાજુ સરખું રાખીને ચાલવું જોઈએ. ત્યારે તમે ધર્મના નામ ઉપર એકના કેસ બગાડો છો, એકના કેસ સુધારો છો. અને મને તો ઘણી વખત એવું બી જાણવા મળ્યું કે ખૂણેથી આ જ રજિસ્ટ્રેશન ઓફિસે મુસ્લિમ છોકરો અને હિન્દુ છોકરીના મેરેજ થાય. તો અહીંયા આપણે એક જેમની સાથે પોતાનો અનુભવ છે એવા વકીલ શ્રી પાસેથી જાણી કે જ્યારે બીજો કિસ્સાની બીજી બાજુ એટલે કે મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરાના મેરેજની રજિસ્ટ્રેશનની બાબત હોય ત્યારે આ જ રજિસ્ટ્રાર ઓફિસમાં એ કેસો મોટાભાગે બગડતા હોય છે. પણ જ્યારે મુસ્લિમ છોકરો અને હિન્દુ છોકરીનું મેરેજને રજિસ્ટ્રેશન કરવું હોય ત્યારે ગુજરાત નહીં દેશના ખૂણે ખૂણેથી કેસ અહીંયા આવે છે અને સક્સેસફુલ એ થતા હોય છે. તો આ બાબતે પૂરથી તપાસ થવી જોઈએ અને આ જે રજિસ્ટ્રાર છે સૈયદ સામે એમાં કાયદાને લગતા જે પણ એમાં કાર્યવાહી થતી હોય એ કરવી જોઈએ. ઓફ ઇન્ડિયાનો આ એક્સક્લુઝિવ જે ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ છે એ સાબિત કરે છે કે ગુજરાત સરકારે લગ્ન નોંધણી નિયમોમાં જે નવા સુધારા સજેસ્ટ કર્યા છે એ કેટલા જરૂરી છે અને કેમ એ પાસ થવા જોઈએ. જો આવા નિયમો લાગુ હોત, 30 દિવસનો નોટિસ પીરિયડ અને એના ઉપર વાંધા અરજી કરવાની જો એમાં શક્યતા હોત તો સૈયદના આ કાળા કારનામા થઈ ના શક્યા હોત. યાદ રાખજો, જ્યાં સુધી સૈયદ જેવા લોકો આવી ખુરશીઓ પર બેઠા હશે ત્યાં સુધી ગુજરાત કે દેશની કોઈ પણ દીકરી છે એ સુરક્ષિત નહીં રહી શકે. ઓફ ઇન્ડિયા સતત આ બાબતે એક પછી એક એક્સક્લુઝિવ ખુલાસા કરતું આવ્યું છે અને આગળ પણ કરતું રહેશે. આપ અમારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને અમારી તાકાત બનશો. જય હિન્દ.